रिद्धि मालविया કેમ છે કાકી मजा मजा हो बेटा। दीदी सनातन की बात करते हैं तो हमारे यहाँ की कितनी लेडीज को यही नहीं पता है कि मंदिर में जाए तो कैसे कपड़े पहनने हैं, जबकि एनआरआई लोग इंडिया घूमने आते हैं तो उनको पता होता है। એનઆરઆઈ લોકોનું તો આપણે માની લીધું છે કે વિદેશમાં આમ છે વિદેશમાં આમ છે। વિદેશમાં રહેતા કેટલા લોકોનું પર્સનલી ઓળખું છું અને ત્યાંના કલ્ચરથી વાકેફ છું, અને એ લોકો તો આ બધી વસ્તુને એટલી બધી હાઈલી લેતા હોય, મતલબમાં કે એટલું બધું એમાં માન મહત્વ એને ખબર હોય એની વાત જ પૂછોમાં। એ આપણે છે એ બધું કે આપણે ખોટી માનસિકતા એવું મોટા થતા જઈએ છીએ અને મગજમાં ઘર કરી ગયા છે એવી ખોખલી માનસિકતાની। બાકી એ બધા હારા જ છે। હવે સારું થઈ ગયું છે, પણ ગુજરાતના ઘણા મોટા ભાગના મંદિરોમાં બહાર જ બોર્ડ લગાડેલું છે, ટૂંકા કપડાં પહેરીને અંદર આવવું નહીં, પહેરા હોય તો બદલાવા જવા પડે, કાં બેવું પડે ગાડીમાં। હમણાંની જ વાત થઈ, જો હું આવતી હતી દ્વારિકાથી, બરાબર, દ્વારિકા અમે સુદર્શન બ્રિજ દર્શન કર્યા, દ્વારિકાથી અમે નાગેશ્વર ગયા, નાગેશ્વર દર્શન કર્યા, મેં પટોળું પહેર્યું હતું, પટોળું મેં બદલેલું, મારી ગાડીમાં કાચ છે તો પટોળું મેં બદલી નાખ્યું, ડ્રાઇવિંગ કરવું હોય તો સારું પડે, અને ના તો એ તો ઉભા હારે હતા, તો મેં એ કંઈક કોકનો ફોન આવ્યો તો ફોન હેન્ડલ કરતા હતા, મેં એમ કીધું, મેં કીધું ગાડી લાવું, હું સાઈડમાં રાખીને મારે મેં ચેન્જ કરવું છે, મેં કીધું તમે તમારા મોબાઈલ કોલ છે એ અટેન્ડ કરી લ્યો, એને કંઈક એક ધારા ફોન ચાલુ હતા કંઈક ઓફિસના બાબતના, તો મેં ચેન્જ કરીને અને કપડાં ઉપર જ રાખ્યા હતા, તો પહેરી લીધા ને તો પછી દીવુભાઈ મને એવું કીધું કે વચ્ચે તમે કપડાં બદલી નાખ્યા બેન, પણ કે વચ્ચે આવશે ભીમરાણા કે મોગલમાનું ધામ, કે ચાલો તમે પાછા ક્યારે અહીંયા આવશો કે હું તમને દર્શન કરાવું। મેં હાલો ભગવતી આવી છે, આટલા મોટા થઈ ગયા છે, અને આજકાલ તો આ બધા ક્રેઝમાં લઈ દીધા છે માતાજીને। માતાજી તો કે ક્રેઝમાં જ હોય એની ટાઈમ, પણ મોબાઈલમાં ઘણી વાર અમુક માતાજી ક્રેઝમાં વધારે હોય, તો એને દર્શન કરવા ગયા। હું મોગલમાનો આખો ઇતિહાસ સાંભળેલો છે, વાંચેલો છે, રસિકભાઈ લખ્યો છે શક્તિ ચરિત્રમાં, તો મોગલમાના ધામે ગયા એટલે મેં ફૂલ કપડાં પહેર્યા હતા, બ્લેક કલરનો પ્લાઝો, બ્લેક કલરનું આખું ટોપ, ફૂલ સ્લીવનું ફૂલ આખું, એ ક્યાંય શોર્ટ્સ નહોતું કોઈ જગ્યાએથી ક્યાંય ખરાબ લાગે એવું। તો નામ કોક છે એની એટલી હદ સુધીની પર્સનલ લાઈફ બતાવે છે કે શું વાત કરવી, એ સાવ ધતિંગ જ કરે છે, ભાડમાં ગયા, એ લોકોને મારી વાત નથી કરવી। તો દર્શન કરવા ગયા એટલે મેં તોય પૂછ્યું, દેવું મેં આ કપડાં પહેર્યા છે, મેં સાડી નથી પહેરી, કે દુપટ્ટો નથી મેં આ કપડામાં, તો કાંઈ વાંધો નહીં આવે ને? મને કે ના 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 તમે ક્યાં ટૂંકા કપડાં પહેર્યા છે, કે તમે તાર કાંઈ વાંધો નહીં આવે। મેં પહેલાં બુડ્યું હોત તો કે ભીમરાણ આવે, પણ એ ફોન ઉપર હતા ને એને કાંઈ મને કીધું નહીં, મેં બરોબર કપડાં બદલી નાખ્યા, અને એને એક ધારા ફોન કંઈક ધંધાના આવતા હતા એક ધારા, અને બપોર થાય ત્યાં ઘરે પૂગવાનું હતું, તો અમે બધા દર્શન કરીને અને 12:30 થયા ને કે એ જામનગર પૂગી ગયા, અને જામનગર ઓફિસે કોઈક મહેમાન આવ્યા હતા, અને અમે મંગળા આરતી કરીને અને એ અડધા ટકમાં નાગેશ્વર ને ભીમરાણા દ્વારિકા ને બધાના દર્શન કરીને સુદર્શન બ્રિજ ઉપર ફોટા વિડીયા બધું કરીને અને 12:30 થયા ત્યાં અમે રાજકોટ ઓલા જામનગર પહોંચી ગયા। એટલે એ એના બધા મોબાઈલમાં એક ધારા હતા ને, તો એને મને કીધું ને, અને મને ખબર નહોતી, તોય મેં પૂછ્યું, તો એને કીધું ના 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 કાંઈ વાંધો નહીં આવે, તમે તારે કે હાલો તમે ક્યાં ટૂંકા કપડાં પહેર્યા, પણ તમે મંદિરે જાઓ તમને ખબર હોવી જોઈએ કે આ દુપટ્ટો રખાય કે હાડી પહેરાય, એનો મતલબ એ છે કે આપણે ખોળો પાથરીને પ્રાર્થના કરવી હોય માતાજી પાસે, અને ભગવતીએ ખુદે હાડી પહેરવી હોય પાછી, અને તમે તેનાથી મોટા તો ન જુઓ ને। હમણાં એક કોકનો વિડીયો આવ્યો હતો કે રાંદલના લોટા તીડાવશે અને ભૂવા છે એ ધૂણે છે લંગડી લેતા લેતા એક પગે, કે અને ગીતમાં એવું લખેલું હતું, વાંજિયાનું મેણું ટાળી રમવા રાજકુમાર દે, માં ખોળાનો ખુંદનાર દે। એટલે મને અમુક વર્ડ્સ હોય ને ભજનના લિરિક્સ એની ઉપર વિચાર આવે, હું કાં લખનારાની બુદ્ધિ નહીં હોય, વાંજિયાનું મેણું ટાળી રમવા રાજકુમાર દે એમ, તો હું એવું કહું કે ખોળાનો ખૂંદનાર દે, તો દીકરી કેમ નહીં? જ્યારે ભગવતી ખુદ એક દીકરી છે તો દીકરી કેમ નહીં? એટલે અમુક લિરિક્સ હોય ને અમને એમ થાય કે એક ફેરવી નીટી જાય, જેમાં માતાજીને તુકાર આવતા હોય, કોઈ બેન દીકરીને જાણતા લાગણી દુભાતી હોય, કોઈ પ્રેમીઓને ખરેખર પ્રેમ કરતા ન હોય તો એટલા પ્રેમમાં ઉતારી દીધા હોય। જિગલાનું ગીત સાંભળ્યું એટલે તમને ખબર પડશે। બસ આ જ બધું શીખવા મળે છે તમારી પાસેથી, જેવો ટાઈમ જેવી જગ્યા એમ જ રહેવું જોઈએ। તું તો મને નામે કરી ગઈશ પાછી, આજ યુટ્યુબમાં લાઈવ નહીં આવ્યા ને આવવાના ના, આજે મને છે ને યુટ્યુબમાં ગુજરાતની મહાન હસ્તી કીર્તિ પટેલનું લાઈવ જોવાની ઈચ્છા હતી, પણ એ કોઈ કારણસર લાઈવ આવી નહીં, તો મને વિચાર્યું કે વ્યુઅર્સ બટાઈ જાય, બિચારા વ્યુઅર્સ કન્ફ્યુઝ થઈ જાય કે કોનું લાઈવ જોવું કોનું મૂકી દેવું, એટલે મેં બધાને ધ્યાનમાં રાખીને લોક લાગણીને ધ્યાનમાં રાખીને યુટ્યુબમાં લાઈવ ન કરવાનું ડિસિઝન લીધું, પછી વિચાર્યું 9:45 સુધી મેં રાહ જોઈ, પણ એ બેન કદાચ સૂઈ ગયા છે કે કદાચ બીજું કોઈ ડિસિઝન લઈ લીધું છે, એટલે એને લાઈવ ન કર્યું, તો મેં આની અંદર લાઈવ કરી લીધું। પુત્ર જન્મનું મહત્વ આપણા પૂર્વજોએ આપ્યું તો પૂર્વજોને તે સીધો સવાલ છે
કે ખોળો ભરાઈ જાય એ મહત્વની વાત છે. ખોળો ભરી ત્યારે ક્યાંય એવી અપેક્ષાઓ નથી હોતી ને ક્યાંય એવો નિયમ નથી કે દીકરો જ આવવો જોઈએ પેલા ખોળે, કે નથી ભગવાને કોઈ એવું આપ્યું તો દીકરી આવે દીકરો આવે. આપણે કેવા કેવા ખોળો ભરાઈ ગયો એનાથી મતલબ હોય ને. પછી એવું શું રાખવાનું એમ રમવા રાજકુમાર દેન માંજી અને મેણું ટાળે. પેલા ભાઈ ઓલી 2 દીકરીની માતા જ બની અને માતા બનવાનું શું કે અમારે સ્ત્રીઓમાં નો નહીં ને પુરુષમાં આપ્યો તો મજા આવત મને તો. ચિરાગ ગોટી વિશે તમારું શું કેવું છે? એમાં કહેવાનું શું હોય યાર? કઈ શું કે મારો વિષય છે? મને એ હેરાન કર્યું છે? રાજભાઈ કીધું એમ જેમ અમારે જેવાનું કોઈ હેરાન કરી જાય ને, હેરાન કરે તો ધોકા ઉપાડી લઈ. એને યાદ ન રહે કે અમારે કોણે ઉપાડી લીધા ખોબા. બીકણી ના હોય એને બધા હેરાન કરવા જાય. અને અત્યારે જે પબ્લિક પોલીસે વરઘોડો કાઢ્યો તો એ દોઢડીનું મારવા ધોડ્યું. એ પહેલા જ જોયો તો ખાલી હપીને 15-20 ટોળું બનાવીને એકાદ વાર અડી ગયા હોત તો ખબર પડે. જો કોઈ પણ ગુંડો હોય ને એને કોઈ અડે નહીં જ્યાં સુધી ગુંડો હોય. બાકી અંદરથી તો હાવ ખોખલીનો બીકણી નો હોય ગુંડો. ગુંડા મોટા ભાગે બીકણી ના હોય એટલું યાદ રાખજો. કારણ કે એને 4-5 માણસ વાયરે રાખવા પડે, લાયસન્સ વાળી બંદૂકો રાખવી પડે ને ખોટી દાદાગીરી ત્યારે જ વાપરવી પડે. કારણ કે એને પોતાની મર્દાનગી ઉપર સવાલ ઉઠતા હોય, નિયત ખરાબ હોય, નિયત ઉપર ભરોસો ન હોય. બાકી રિયલ જે મર્દો હોય એને કોઈ ધમકીઓ ન દેવી પડે કે એને એવી રીતે કઈ કરે જ નહીં. બહુ થઈ ગયું હવે, ગોટીના ગોટિયા ખેલાઈ ગયા. હવે હું આપણે ટેન્શન લેવાનું? ખોળો ભરાય એમાં ઘણાને ખબર નહીં પડે. બેન બેબી શાવર ગયો. યસ બેબી શાવર. આજે અમે એમના બેબી શાવરમાં ગયેલા. બેન ભગવાન કૃષ્ણને રામદેવ બનીને અજમલ રાજાનું વાંજ્યું મેણું ભગવાનને ભાંગવા આવ્યા હતા. એ બસ બહુ કરી છે. મારે કોઈ તર્ક વિતર્ક નથી કરવો. ધર્મ માટે ભગવાન માટે બરોબર અધૂરા ઘડાઓની યારે મારે ભાષણ નથી કરવું. પેલા તો 10 અવતારમાં ક્યાંય એટલે ક્યાંય એવું ક્યાંય સાબિત નથી થતું કે ભગવાન કૃષ્ણ, આ કૃષ્ણની કૃપાથી એની ત્યાં દીકરા અજમલ રાજા ત્યાં દીકરો નાનો જોતો. પણ કૃષ્ણ ભગવાનને ત્યાં કઈ કોઈ જન્મ નથી લીધો. બરાબર, એ તો અમર વંશના રાજકુમાર છે. અને એ જીવ અવતારી પુરુષ હોય ને એને ભગવાન આપણે બનાવી. બાકી ક્યારેય કહેતા જ નથી ભગવાન છું. અને કૃષ્ણ ભગવાને કદાચ ગીતા જ્ઞાન દીધું ત્યારે એને અર્જુનને કીધું કે હું ખુદ ઈશ્વર છું એમ. તો આપણે એને સ્વીકારીએ કે વિશે પૂરા સ્વીકારીએ કે આવું તો અત્યારે ગુજરાત અત્યારે ધમરોળે ન ગયું હોત. બરાબર, એને યુગે ને યુગે વારે વારે પાછું આવવું ન પડે. એના કામમાં કેટલા બિઝી છે. આપણે ઘરનું સંચાલન નથી કરી શકતા, આખી સૃષ્ટિનું સંચાલન કરતા કરતા આપણે આ ખોબા જાળી ઉપાડવા આવે છે વારે વારે. ગીતાબેન રબારીની કંઈક મેટર થઈ છે. હા, ગીતાબેન રબારીની મેટર તો મેં જ હોય કે એના કોઈક સ્ટેજ ઉપર કોઈ એવી ફરમાઈશ આપી કે બેન રાધાનું ગીત સંભળાવો. એટલે એને એમ કીધું કે તમે નહોતા આવ્યા બેન, કે મેં સંભળાવી દીધું. હા, એટલે ઓલી એમ કહે છે કે તો બીજી વાર એમ, એટલે એમ કે એ કંઈક બોલી ગયા, સાલે તું ગાઈ લે. એટલા તમને એટલીસ્ટ યાદ રહેવું જોઈએ કે તમે જેટલી મોટી સેલિબ્રિટી થાવ ને એટલા તમારે તમારી ભાષા ઉપર કાબુ રાખવું પડે, તમારા પગ સ્થિર રાખવા પડે. આ વિનાશકાળે વિપરીત બુદ્ધિ એવું થાય તમારું. પછી અહંકાર જયારે અંદર આવે ને સેલિબ્રિટી પણાનો, રૂપનો, પૈસાનો, ત્યારે પછી જય માતાજી થવા માંડે. એટલે આવું ન કરવું જોઈએ, આ ગલત છે. બરાબર, તમારું બાળપણનું નામ શું છે? અત્યારે તો ધોળી છું પણ ત્યારેનું નામ કાળી છે. મારા પપ્પાએ જ કીધું છે. એટલે આમાં કોઈ રોઢીના નહીં થતા, બ્લોક લિસ્ટ છલકાઈ ગયું છે. મને બહુ મજા આવે છે. क्योंकि ये राइट्स हमने हमारे पापा को ही दिए हैं, बाद में हमारे पति ने ले लिए, उसको दिए नहीं थे. તમને જોઉં ને તો મને મારી મમ્મી યાદ આવી જાય. અને તમે સેમ એના જેવા રંગ, રૂપ, ગુણ બધું જ છે. વાત છે. વાવ. તમે શરૂઆતમાં ઘડીક લાઈ કરવાનું કીધું પણ ઘણો ટાઈમ થઈ ગયો. જેને મહેનત કરવી હોય એને માતાજી શક્તિ આપે. કૃષ્ણાબેન, इतना फेस ग्लो का राज क्या है? टिप्स भेजो. डार्क सर्कल नहीं, नथिंग, टचबुल. એ ભાઈ, આ ફિલ્ટર નાખ્યું છે હારામ હારું મેં. આટલી બધી ગ્લોઈંગ સ્કિન હોય તો હું હાથમાં નથી રહ્યું એમ. સ્કિન ગ્લો તો છે. મેં જીમ જોઈન કર્યું, 10 દિવસથી જાઉં છું. તો બાકી એટલી બધી હું રૂપાળી નથી. અને આ એક ફિલ્ટર જ છે જેના હું મારા પૈસા મોબાઈલમાં વસૂલ થયા ને તો આ ફિલ્ટરના લીધે. બાકી મને મોબાઈલમાં કાંઈ આવડતું નથી. એ બેન મારી કા પણ મને જવાબ નથી આપતા. લે હાલે, હું પણ તમારો સવાલ જ શું છે એ મને કહો ને.
કીર્તિ પટેલ વિશે તમારું શું કહેવું છે? કીર્તિ પટેલ અમારા સમાજની છોકરી છે, જેની 4 ફૂટની હાઈટ છે, થોડુંક મારી જેમ વજન વધી ગયેલું છે, ગોળ મટોળ ચહેરો છે અને એકદમ હાજર જવાબી છે અને ગાળું બોલવામાં કોઈના બાપનું બાપી ન પૂગી શકે. આજકાલ એ મૃગીકુંડમાં સ્નાન કરવાને લીધે ગુજરાતનો ચર્ચાનો વિષય બની ગઈ છે, ટોપિક બની ગઈ છે અને ઘણા ટોપિકમાં એ સાચી જ હોય છે, પણ બહુ ખોટા ટોપિક ઉપર એને ધૈડ કરી એટલે કોઈ સાચું માનતું નથી. બાકી આ વખતે અમને એવું લાગે છે કે એને જે વાત કરી છે બરાબર જ કરી છે. બીજું કઈ સાંભળવું નથી? સાંભળવું ને? હવે નહીં પૂછતા. અને સાંભળવું હોય તો આખું લઈ પહેલાં જોઈ લેજો, પહેલાં એની જ વાત હાલતી બરોબર. દીદી હું જ્યોતિ કંપનીમાં નોકરી કરું છું, રાજકોટ નંબર 1 કંપની છે. અરે વાહ. કાવ્યરાજ ગઢવી, જય શ્રી કૃષ્ણભાઈ. નિબંધ બોલી ગયું એવું લાગ્યું ને? એક નિબંધ નહોતો એવો ઇન્સ્ટાગ્રામમાં એક મેં વિડીયો જોઈ કે બેન વિશે કે નિબંધ બોલે કે મારી બેન નાની છે, મારા કરતા ઉંમરમાં નાની છે, તોય મને બહુ હેરાન કરે છે, લખણ ખોટી છે, સવારે ઉઠતી નથી ટાઈમે ને એવું બધું લાટ લીધું હતું. આ લાઈવ શેર કરવાના છો દીદી? કરવું તે મારું કઈ મજાક મારે કઈ નક્કી નહીં, પણ આમાંથી પછી કેટલાય ટુકડા લઈ લઈને બિચારા અલગ અલગ દિશાએ દોરશે કે કૃષ્ણાબેને ફલાણા બાપુને આમ કહી દીધું, ઢીકડા બાપુને આમ કહી દીધું, કીર્તિ પટેલને આમ કહી દીધું, પછી ઓલી આખી વાત સાંભળીને એની પાસે ઉલળવાય આવશે. બટ આઈ ડોન્ટ કેર. જય મુરલીધર રાજભાઈ, જય મુરલીધર. બેન આપણી મોજમાં રહેવાનું, દુનિયા જાય જે કરવું એ કરે. તો હું કહી દઈ ભલે બાજુવાળાની મોજમાં, હું મારી મોજમાં જ હોય. તમને કહી દી લાગ્યું કે મેં ઉશીની પાસે મોજ લીધી? આજે લાઈવમાં બહુ મજા આવી ગઈ, વાત તો કરી તમે. સારી જ વાત હોય, ખરાબ વાત ને હલકી વાત ને હળવા શબ્દો સાથે મને જીવતા આવડતું જ નથી. મને હળવા શબ્દો વિચારતા હોય બોલતા હોય એ લોકો નથી મજા આવતી. તમે બહુ જ સ્ટ્રોંગ છો, તમને કેમ ખબર પડી? રાજુભાઈ કામરેજથી, કૃષ્ણાબેન તમારું લાઈવ બહુ ગમે છે. થેન્ક યુ રાજુભાઈ. લાઈવ શેર કરજો. હા બાપા કરી દે. એમ થાય જેને ટુકડા લેવા હશે લઈ જ લીધા હશે. તો હવે હું બહુ વિચારું હે ને. કૃષ્ણાબેન હિન્દી में बात करो ना, अपनो समझना पड़े गुजराती. आप अकेले हिंदी यहाँ पे समझ रहे हो तो आप अकेले के लिए मैं हिंदी में बात करूँ. ज़्यादातर फैंस मेरे गुजराती लोग हैं यहाँ पे, तो નહીં ભેગું થાય. ક્યારેક ફ્રી થાવ ત્યારે લાઈવમાં એડ કરજો દી. ઓકે. આ સંતો મને સાચા લાગતા જ નથી, 1-2% ને વાત કરતા. સંત કાયદેસર આશ્રમને મંદિર બનાવીને દુકાન ખોલીને બેઠા છે. ફંડ ફાળો બંધ નહીં કરે આ પ્રજા તો દુકાનમાંથી મોલ બનતા વાર નહીં લાગે. મોલ તો બની ગયા છે, દુકાન તને લાગતી હશે. જાસુ કહી દી ત્યાં જઈને જોતું દી. મોજ પણ ઉશીની મળે. હા, બીજાના પૈસા ધબધબાટી બોલાવતા એને મોજ ઉશીની મળે કહેવાય. ઘણા તે લોકો જોયા હશે. મેં ને રશ્મિ આવી બધી આવા શબ્દો બે બહુ અમે પર્સનલી વાપર્યું. હું કે આ ઉશીની મોજ કરે. રશ્મિ એમ કે હા, ઘણા લોકો બીજાની ગાડીમાં બેઠા બેઠા સીન સપાટા મારતા હોય, વિડીયો ફોટા લઈ લેતા હોય, માંગ્યા કપડે ધબધબાટી બોલાવતા હોય, ઉશીના પાસીના લઈને એને મોજ કરતા હોય. આને ઉશીની મોજ કહેવાય. જેને પોતાની કમાણી કરીને અને વાહ ભલે લાલ થઈ ગયા હોય, બેઠા બિચારાને સાંભા પડી ગયા હોય, આવા લોકો જે મોજ કરે છે, રિયલ પૈસા પોતાના મહેનતથી કમાય, એને મોજ પોતાની કહે ને કે હું મારી મોજમાં છું, એને જ વસ્તુ લાગુ પડે છે. બાકી અને આજ કહે છે ને માંગે એને ક્યાં ભૂખ છે. નેક્સ્ટ ટાઈમ આવો તો મારા ગામડે આવજો બેન. હું મારા ગામડે માંડ પૂગી એકું ભાઈ. દીદી તમે એકવાર રીંગણાનું શાક શેર કરજો ને. એલા ભાઈ રીંગણાના શાક થોડા શેર કરવાના હોય. કુછ ભી રીંગણાના ફોડવા કરવા, પાણીમાં લઈને ધોઈ લેવા, રાઈ તેલ મૂકીને રાઈ નાખવાની, તતડી ગયા પછી જીરું નાખવાનું, જીરું નાખીને લસણની પેસ્ટ નાખવાની અને પછી થોડીક હિંગ નાખીને અંદર ફોડવા નાખી દેવાના, એકાદું ટમેટું સુધારેલું નાખવાનું, પછી એમાં હળદર, ધાણા જીરું, મીઠું અને ચટણી આ બધું નાખીને અને વ્યવસ્થિત હલાવી લેવાનું. અડધો ગ્લાસ પાણી નાખીને કુકર બંધ કરીને 3 સીટી કરી લેવાની. રીંગણનું શાક. ઓકે. તમે રસોઈ શું બનાવ્યું છે? આજે મેં કઢી બનાવી હતી અને રાઈસ બનાવ્યા હતા. કઢી, રાઈસ, રોટલી અને ચણાનું શાક, લીલા ચણાનું શાક જે મેં કાલે રાતે ફોયલા હતા. ભરેલી રાઈનું શાક પોસ્ટ કરજો. ચોક્કસ પાકું. તવા સબ્જી લગ્નમાં હોય એવું શેર કરજો. તવા સબ્જી લગ્નમાં એ બધા શાક છે ને વરાળમાં બાફેલા હોય, બરાબર, મસાલો નાખીને બાફી લીધા હોય શાક, અને પછી જે એ બનાવતા હોય ને એનો એ તાત્કાલિક વઘાર કરતા હોય. ઓઇલ વચ્ચે રાખેલું હોય, પછી તમને પીરસવાનું હોય ને ત્યારે એકલું એ બનાવી નાખેલું હોય તમને દેતા હશે. બાકી એ વરાળ્યું એમ કે ગામમાં માટલા ઊંધિયું, વરાળ્યું ઊંધિયું. એને દી ઘીની શું પ્રાઇસ છે? તમે વિડીયો બનાવ્યો હશે તો
ઘીની પ્રાઇસ તો મેં પૂછી નથી, ખોટું નહીં બોલું, તમે પૂછી લેજો. ફોડવાય એટલે ટુકડા, રાઈટ? યસ રીના, ફોડવાય એટલે ટુકડા. તું યુએસમાં ગઈશું એટલે કઈ તને હું ભૂલાઈ ગયું? આપણે પેલા ફોડવા જ કહેતા, બા નો કહેતા ફોડવા કરી નાખીએ એમ. ફોડવાનું શાક કરવું છે કે આખાને કરવું છે. અમેરિકાથી લઈ આવીને મારે તમારી ઘરે હેલ્પર આવે છે, આવતી, પણ હવે નથી આવતું. હું જ હેલ્પર છું બધી. તમને સરગવો ભાવે છે? બહુ જ ભાવે છે સરગવાને. હાલો એક વાત શેર કરું. મારા પપ્પાની વાડી છે ને, સરગવો હતો, બરાબર? એટલે અમારી વાડીની બાજુમાં ગઢિયાની વાડી છે, વાડીમાં શેઢે હરગવો હતો. મારા ગૌઢાભાઈ એવું કીધું હતું, કાળી આજ વાડીએથી આવી ને ત્યારે હરગવો લેતા આવજો, આપણે આજે કઢીમાં હરગવો નાખવાનો છે. કઢી તો રોજ થતી, કઢીની ખીચડી તો અમારી અહીંયા અખંડ હોય. દાળ ભાત ક્યારેક બને, પણ કઢી ખીચડી તો સાંજે બને જ. એટલે મેં કીધું સારું. તો હું 1.5 નાની હતી, 14 વર્ષની કદાચ હતી. તો 14 વર્ષની હું ચારણ કન્યા નથી, હું કણબી કન્યા. 14 વર્ષની કણબી કન્યા ફટનારાયણ હરગવા ઉપર ચડી ગઈ, પણ એ ખબર નહીં કે હરગવો બટકણો હોય, બરાબર? તો ચડી દઈએ જાડી ડાળી ઉપર તો વાંધો નહીં, પણ ઓલા સિંગ લેવા માટે આમ પતલી ડાળી ઉપર પગ મૂક્યો અને એ ગઈ હેઠે ધાડ કરતી અને ઢીંઢું ભાંગી ગયો. હવે એ નહીં પૂછતા ઢીંઢું એટલે હું. आपकी भाषा में, आपकी लैंग्वेज में थोड़ा हिप्स पे चोट लग गई. પછી મારા બાન મેં કીધું આવ્યો આ તમારો હરગવો. પેલા આવીને ઓસરી હરગવાની પૂળી હતી ને એનો ઘા કર્યો. મારા બાકે ઘા શેની કરશો? મેં કીધું પડી કે તને ખબર નહોતી કે હરગવો બટાકણો. મેં પેલા કહેવાય ને, તમે ગોલ્ડ ઇયરિંગ દેખાડો. ગોલ્ડની સાથે ડાયમંડ ઇયરિંગ. બીજું કંઈ? તમે ખેતર જતા ત્યારે શું નામે બોલાવતા? કાળીસ કે ને. હવે તમે શું હવે અહીં હું આટલી ખુલ્લીને વાત કરી રહી છું અને તમે પાછા પૂછો છો ઓપેરામાં રહો છો? ના, ઓપેરામાં હવે નથી રહેતા. અહીંયા 5 વર્ષ હું રહેતી ત્યારે 5 વર્ષ ત્યાં રહીશું. પણ કોકે કાલે મને પૂછ્યું હતું કે ઓપેરા હાઉસમાંથી છોકરીઓને કિડનેપ કરી ગયા, તો એ તદ્દન જૂઠું છે. આજે એક સાહેબનું મેં સ્ટેટમેન્ટ સાંભળ્યું કે એણે એવું કીધું કે ક્યાંય એટલે ક્યાંય સુરતના કોઈ પણ ઓપેરામાંથી ક્યાંય કોઈ છોકરાઓને કોઈ લઈ નથી ગયો. ખોટી વાહિયાત વાતો ન ઉડાવવી, બરાબર? ફેક ન્યૂઝ ન આપવા કોઈને. તમને પશ્મિના સાડી ગમે દીદી? મારી પાસે છે જ એક પશ્મિના યલો કલરની. ઉભા રહ્યો. તમે હાથે કપડાં ધોવો છો કે મશીનમાં? અરે ભાઈ 2013થી હું મશીનમાં કપડાં ધોઉં છું, હાથે ધોયા જ નથી. તમારા બ્લાઉઝ બહુ મસ્ત હોય છે, થેન્ક યુ. તમને અરે દીદી ઓલા બ્રાહ્મણનું મેં ક્યાંય નામ કીધું, મારું નેટવર્ક ક્યારનું વયું ગયું, હવે ચેક આવ્યું. તમે લાઈવ શેર કરજો, મિસ થઈ ગયું બહુ કરી. પછી આંબા હળદર લગાવી ભાઈ બધું કીધું. પછી એવું બધું નહોતું વાગ્યું, આ મૂઢ વાગ્યું હતું, બીજું નહોતું કઈ વાગ્યું. કૃષ્ણાબેન ખોડલધામ હાલી જઈ સાપરથી ખોડલધામ જાવ છો? જય માતાજી કરજો, મારા વતી દર્શન કરજો અને પ્રાર્થના કરજો કે ઓલા કપટીઓને સજા મળે, સાચા હોય ખોટા મૂંઝાય નહીં, પીસાય નહીં, એવી પ્રાર્થના કરજો, બરાબર? મરચાની કઢી બનાવી છે, બહુ જ મજા આવી ખાવાની. વિડીયો બનાવજો. એટલે મેં બનાવી જ છે મરચાની કઢી, તમને નથી ખબર? બેસન શેકી અને મસ્ત મસાલો બનાવ્યો, મરચા ભૈરા મેં અંદરથી રઘુ બિયા કાઢી અને પછી મેં વઘાર કર્યો અને પછી એની કઢી કરી. પેલા જોવો તમારા વિડીયો જોયા હો. જાઓ. તમારા ગામના અમારી સાથે કામ કરે છે. અરે વાહ. ગામના ક્યાંક ને ક્યાંક તો કોન્ટેક્ટ મળીને આપણે બધા ગુજરાતમાં રહીએ છીએ. મારું ગામ કે આમ પાકિસ્તાનમાં ન થાય. તમે રાત્રે કેટલા વાગે બધા તમે સૂઈ જાઓ છો? લાસ્ટ 12:30. 12 વાગે હોવાનું, પણ 12:30. કૃષ્ણ પૂર્વન 10 વાગે હોવાનું. અમારા 2 જણાને 11:30, 11:45, 12 વધી હવે 11 થઈ ગયા છે. કૃષ્ણાબેન લાઈવ બંધ કરો, દોઢા થવામાં ઓલા બેને કીધું તે ખબર પડી મને. દી તો વિડીયો વોટ્સએપ પર ફરે છે, છોકરા ઉપાડી જવાનું. ના બાપા એવું કાંઈ નથી. હવે ઓપેરા હાઉસ અમારા બાજુમાં જ છે. આ 2 ગલી મૂકો એટલે ઓપેરા હાઉસ મોટા વરાછા. બીજે ક્યાં ઓપેરા હાઉસ નથી. ઓપેરા ક્રિસ્ટલ, ઓપેરા પ્રિન્સ, ઓપેરા નામથી ઘણા બધા વિશ્વાસ ગ્રુપના ઘણા બધા બાદશાહના બાંધકામ છે, પણ ઓપેરા હાઉસ એક જ છે મોટા વરાછા, બરાબર? તો એ બહુ મોટી સોસાયટી છે ને બહુ હાઈ એરિયો છે ને હાઈ સોસાયટી છે. ત્યાંથી મને નથી લાગતું કોઈ દી કોઈને કોઈ ઉપાડી છે એવું. એરિયાથી લઈને સોસાયટીમાં રહેતા વ્યક્તિઓ બધા એવા કરોડોપતિ છે. તો બહુ કહેવાય એવી બધી છોકરીઓ કે બહાર રખડ્યું છે. બહાર તો રખડવા માટે અહીંયા કેટલું મસ્ત ગાર્ડન છે, અંદર એટલું બધું સ્પેસ છે. કેમ ઉપાડી ગયું કેમ ખબર? અંદર તો કોઈને એન્ટ્રી નથી. 2 બાજુના ગેટ બબે તો સિક્યોરિટી ગાર્ડ છે. પછી કઈ ખબર નહીં, બહાર કદાચ ગયો ને બહારથી ઉપાડી ગયા હોય તો. બાકી અંદરથી કોઈ એનો બાપ ન ઉપાડી કે હું 5 વર્ષ ઓપેરા હાઉસમાં રહીશું.
અને ફ્લેટ એ બધા અહીંયા મોટા મોટા આવે છે. 2 BHK ના છે કે 1250 સ્ક્વેર ફૂટના, 3 BHK ના છે 1550 સ્ક્વેર ફૂટના ફ્લેટ છે બધા. અને રીચ લોકો અહીંયા બધા રહે છે. તો એવી ઘટના દુર્ઘટના બનવાની કોઈ સંભાવના નથી, પછી કંઈ નક્કી ન હોય ભાઈ. એટલે આજે મેં એક વિડીયો જોયો જેમાં સાહેબ કોઈ કહે છે SPPA કોઈ હશે, એણે એવું કીધું કે ભાઈ એવી કાંઈ ઘટના દુર્ઘટના બની નથી અને એવા ખોટા ન્યૂઝ ફેક ન્યૂઝ ન ઉડાવો અને લોકોને બિચારાને કહે ને કે બીવડાવો નહીં એમ. એવું કાંઈ થયું જ નથી. અને એવું થયું હોય તો અમારા ઘર સુધી વાત પહોંચતા વાર જ ન લાગે, કારણ કે છોકરાઓ બધા આ બાજુના એક જ સ્કૂલમાં હોય, બધા આજુબાજુની સોસાયટીના, તો ખબર પડે ને. સ્કૂલમાંથી ન્યૂઝ આવે જ મારા ક્રિશ પાસે, પૂર્વ પાસેથી. દર્દનો પર નથી, પણ એ દર્દ ભૂલીને જીવવું કઈ રીતે? દર્દનો પાર નથી. ઓપેરામાં તમારા માસી રહે છે, એ ઓપેરા ખોલવડ વાળું ઓપેરા નહીં, મોટા વરસવાળા ઓપેરાની વાત કરું છું. ખોલવડ વાળા ઓપેરામાં મારા માસી રહી છે. જવાબ તો કૃષ્ણાબેન બોલો. તમારી સાડી મસ્ત હોય છે. પ્લેન સાડી ક્યાંથી લ્યો છો? પ્લેન, પ્રિન્ટેડ, વર્કિંગ વાળી બધી સાડી હું બોમ્બે માર્કેટમાંથી, બરોબર. દીદી હું કોમેન્ટ કરતી હતી તો મારી દીકરી કે કંઈ નથી લખવું હો, એ બ્લોક કરી દેશે. એટલે બહુ કરી, એમ થોડી હું બ્લોક કરી દઉં. એ તો કંઈક એવું લખવું હોય તો હું બ્લોક કરી દઉં. જય માતાજીમાં છે. જય માતાજી બેટા. પ્રિન્સ, તમે લૂણીની ભાજી ક્યારેય ખાધી? ના બાપા, તાંજળિયાની, પાલકની, મેથીની, કણજરાની એવી બધી ભાજી ખાધીશ, લૂણી ન ખાધી. હવે તમને જોતા એવું લાગે છે કે તમારી આંખની નીંદરની જરૂર છે. તો ચલો, તમે મારી તબિયતનું ખ્યાલ રાખ્યું ભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ. અને કાલે પાછું મસ્ત લાઈવ કરશું. જય માતાજી બધાને અને ગુડ નાઇટ, બાય બાય, આવજો. કારણ કે હું યુટ્યુબમાં જ રોજ લાઈવ કરું છું, ઇન્સ્ટાગ્રામમાં તો ક્યારેક આવું છું, મહિનામાં 1-2 વાર, બરોબર. તો કાલે તમારે લાઈવ જોવું હોય તો યુટ્યુબમાં પધારજો. અને યુટ્યુબમાં જોવાનું કાલે રાતે ટાઈમ ન હોય તો હું લાઈવ શેર કરી દઉં છું. બીજા દી ત્રીજા દી તમારી પાસે ટાઈમ હોય ત્યારે તમે જોઈ લેજો, બરાબર. ગુડ નાઇટ, બાય.